આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની મોટી આગાહી કરવામાં આવી, જ્યારે કચ્છ સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું. હિમાચલ પ્રદેશથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા. મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, જેમાં મિત્રો 5 લોકોના થયા મોત. ગુજરાતમાં 23,934 લોકોના આકસ્મિક રીતે મોત જોવા મળ્યા, જ્યારે એનસીઆરબીના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા આવ્યા સામે. ત્યારબાદ મિત્રો ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર, જ્યારે મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15 તારીખ સુધી મિત્રો મોકૂફ રાખવામાં આવ્યો. મિત્રો આગળ સમાચાર જોતા પહેલા વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા પણ બે હાથ જોડીને વિનંતી. ત્યારબાદ મિત્રો વડોદરામાં પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે 300 સિટી બસ ફાળવવામાં આવી, જ્યારે ગરમીના કારણે ઠંડા પીણા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી. ફરી એકવાર મિત્રો અમદાવાદમાં એરપોર્ટ અને વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો આખરે ઝડપાયો. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વડોદરામાં પીએમ નરેન્દ્ર મોદીના પ્રવાસ વચ્ચે રાજનીતિ ગરમાઈ, જ્યારે કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પોલીસનો પહેરો જોવા મળ્યો, જ્યારે પોલીસ કર્મી ટોયલેટમાં છુપાયા. ત્યારબાદ મિત્રો હિંમતનગરના ખેડાવાડામાં હાઈ ટેન્શન લાઇટનો તાર ટ્રેક્ટરને અડતા મોટી દુર્ઘટના ઘટી, જ્યારે સગા ભાઈ બહેનનું વીજ કરંટ લાગતા મોત. વડોદરામાં પીએમ નરેન્દ્ર મોદીએ મિત્રો ફરી એકવાર કહ્યું, સોનાની ખરીદી હવેથી ટાળો, જ્યારે પેટ્રોલ ડીઝલ ગેસ જરૂરિયાત પ્રમાણે વાપરો. હાલ અત્યારે મિત્રો ફરી એકવાર મોટા સમાચારની વાત કરવામાં આવે તો આણંદમાં તારાપુર નજીક હાઈવે ઉપર મિત્રો ગોઝારો અકસ્માત જોવા મળ્યો, જ્યારે મિત્રો ટ્રક ટેમ્પોની ટક્કર થતા 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા. ત્યારબાદ મિત્રો વલસાડમાં ગરીબી લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગ કરી, જ્યારે કલેક્ટરને લખ્યો પત્ર. પીએમ નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પૂરો થતા હવે મિત્રો વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકામાં હોદ્દાની ફાળવણી થશે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગમે તે ઘડીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના ડરથી મિત્રો હાલ અત્યારે પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી, જ્યારે 15 થી 20 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાય હાલ અત્યારે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. જ્યારે મિત્રો વાહનોમાં મોટા ભાગના લોકો ડીઝલ પેટ્રોલની ટેન્ક ફૂલ કરતા જોવા મળ્યા, જ્યારે સરકાર વિપરીત વલણના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો. કચ્છમાં મિત્રો 19 વર્ષીય યુવતીનું ટેલરની ટક્કરે મોત, જ્યારે વિધિનું ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહ્યું, જ્યારે મિત્રો વિધાતાને બીજું મંજૂર હતું. ત્યારબાદ મિત્રો અમદાવાદના સનાથલમાં લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી, જ્યારે 2 આરોપી પકડાયા. હવેથી મિત્રો એઆઈ બન્યો ઘાતક, જ્યારે નકલી ચહેરા અને અવાજના જોરે મિત્રો અબજોનું ઠગાઈ, જ્યારે હાઈકોર્ટે ભર્યું મોટું પગલું. જલપરી મિત્રો સેક્શનમાં નો એન્ટ્રીમાંથી પ્રવેશ મુદ્દે મારામારી મુલાકાતીઓએ સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરતા મામલો ઉગ્ર બન્યો. ત્યારબાદ મિત્રો મુખ્યમંત્રી બનતા જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી, જ્યારે રાહુલ ગાંધીની હાજરીમાં શપથ લીધા બાદ વિજયે શુભેચ્છા બદલ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. પેટ્રોલ ડીઝલમાં ઘરખમ ભાવ વધારાના યંત્રણ આવ્યા સામે, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં 50% વધારા છતાં દેશમાં મિત્રો પેટ્રોલ ડીઝલનો ભાવ 2 વર્ષના જૂના સ્તરે. મિત્રો ઓઇલ કંપનીઓ દિલ્હીમાં મિત્રો આતંકી હુમલાના ખતરાને પગલે હાઈ એલર્ટ, જ્યારે સુરક્ષા વધારવામાં પણ આવી. ત્યારબાદ મિત્રો દેશવાસીઓ 1 વર્ષ માટે સોના ખરીદી ટાળે, જ્યારે વર્ક ફ્રોમ હોમ અપનાવે, જ્યારે મિત્રો મોદી મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર, જ્યારે ભારતમાં ટૂંકમાં લોકડાઉનની આશંકા. કંઈક મોટું થવાનું છે. પીએમ નરેન્દ્ર મોદીની અપીલ બાદ હરદીપ પુરીએ કહ્યું, કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન. રાહુલ ગાંધી અને તમિલનાડુના વિજય થલાપતિની રીલ અંગે મોટો વિવાદ, જ્યારે કોંગ્રેસે કેન્દ્ર સામે લગાવ્યા ગંભીર આરોપ.
મિત્રો, શપથ ગ્રહણના એક જ દિવસ બાદ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ જોવા મળી, જ્યારે સહયોગી થતા નારાજ. બંગાળમાં મિત્રો ફરી એકવાર મમતા બેનર્જીને મોટો ઝટકો, જ્યારે ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ ડાબેરીઓએ ફગાવ્યો. ત્યારબાદ મિત્રો શુભેન્દુ અધિકારીના પીએની હત્યા મામલે યુપી બિહારથી લઈને 3 શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી, જ્યારે એસટીએફ એક્શન મોડમાં આવી. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો દેશ ચલાવો હવે કોમ્પ્રોમાઇઝ, જ્યારે પીએમ નરેન્દ્ર મોદીની ગજાની બહારની વાત છે. અને મિત્રો, પીએમ મોદીની કરકસરની અપીલ ઉપર રાહુલ ગાંધીના મોટા પ્રહાર આવ્યા સામે. બંગાળના નવા સીએમ બનતા જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, જ્યારે બોર્ડર હવે મિત્રો બીએસએફને હવાલે કરવામાં આવી. ત્યારબાદ મિત્રો એસઆઈઆરથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરળમાં ફાયદો થયો, જ્યારે શશી થરૂરનો ચોંકાવનારો દાવો આવ્યો સામે, ગણિત પણ સમજાવ્યું. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પેટ્રોલ અને ડીઝલની કોઈ અસર નથી, જ્યારે પીએમ નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવો અપીલ બાદ સરકારની હૈયાધારણા. ત્યારબાદ મિત્રો કર્ણાટકની સ્કૂલે ધોરણ 1ના વિદ્યાર્થીઓનું ટોપર્સ લિસ્ટ જાહેર કર્યું, જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સવાલ. એસઆઈઆરે ટીએમસીનો ખેલ બગાડ્યો, જ્યારે મમતા બેનર્જીના દાવા ઉપર સુપ્રીમ કોર્ટે કહ્યું તમે હવે અરજી કરવા સ્વતંત્ર. ત્યારબાદ મિત્રો કેરળમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ, જ્યારે દિગ્ગજ નેતાની માંગણીથી હાઈકમાન્ડ મૂંઝવણમાં મુકાઈ. બંગાળમાં જીત બાદ દેશના બીજા જ 2 રાજ્યોમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારીઓ. મિત્રો, પેટ્રોલ અને ડીઝલ ગેસનો સાચવીને ઉપયોગ કરો, વૈશ્વિક સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ. ત્યારબાદ મિત્રો રેવત રેડ્ડીએ ગુજરાત મોડેલ જેવી મદદ માંગી, જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ. મિત્રો, આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે દેશ હિતમાં 1 વર્ષ સુધી સોનું ખરીદશો નહીં, જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ. ત્યારબાદ મિત્રો ટ્રમ્પની H1B કર્મીઓના લઘુત્તમ પગારમાં 30% વધારાની તૈયારી, જ્યારે ભારતીયોને થશે મોટો ફાયદો. પાકિસ્તાનમાં મિત્રો ભયાનક આતંકી હુમલો જોવા મળ્યો, જ્યારે કાર બોમ્બ બ્લાસ્ટમાં પોલીસ ચોકી ઉડાવી, જ્યારે મિત્રો 15ના મોતની આશંકા. નેપાળની બાલેન શાહ સરકારનો ભારતીયોને મોટો ઝટકો, જ્યારે ઓળખપત્ર વગર સરહદે એન્ટ્રી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ત્યારબાદ મિત્રો જાપાનનો સૌથી મોટો ટાઈમ બોમ્બ ગણાતા જ્વાળામુખીમાં વિસ્ફોટ, જ્યારે 3500 મીટર ઊંચે રાખ ઉડી. ત્યારબાદ મિત્રો ગુજરાતથી અબુધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન, પીએમ મોદીના યુએઈ પ્રવાસ પહેલા ઈરાનના વિદેશ મંત્રી આવશે દિલ્હી.